સંકલનનો એક ઉપયોગ જે છે એની અંદર આગળ વધીએ. બરાબર છે. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ મોટા ભાગના દાખલાઓ આ વર્ષે એટલે કે 2020ની અંદર JEE અંદર પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર છે. ઘણા સારા કહી શકાય એવા પ્રશ્નો, ઘણા સહેલા છે. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલામાં આપણને કીધેલું છે કે માનાંકમાં x/2 વત્તા માનાંકમાં y/3 બરાબર 1 એના માટે એનાથી 12ના ભાગમાં અને x² / 4 + y² / 9 = 1 ઇનસાઇડ ધ એલિપ્સ એટલે કે એના અંદરના ભાગમાં આ વક્રની બહારના ભાગમાં આ વક્રની અંદરના ભાગમાં જે ક્ષેત્રફળ ઘેરાયેલું છે એ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. હવે ધ્યાનથી જોઈએ તો બંને વક્ર x અને y બંને અક્ષ પ્રત્યે સમમિત. x ની જગ્યાએ -x મૂકીએ, y ની જગ્યાએ -y મૂકીએ. બંને વક્રમાં કોઈ ફરક પડતો નથી એટલે બંને અક્ષો પ્રત્યે સમમિત એટલે એક ચરણમાં આવૃત પ્રદેશ શોધી લઈએ એ જ બાકીના ચરણમાં આવૃત પ્રદેશ હશે. બરાબર છે. તો લખી દઈએ બંને વક્ર x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત છે અને એટલે જ કુલ ક્ષેત્રફળ જે છે એ થશે 4 ગુણાકારમાં પ્રથમ ચરણનું ક્ષેત્રફળ. આ જે પરવલય છે ઉપવલય જે છે એના માટે મુખ્ય અક્ષ જે છે y અક્ષ. બરાબર છે. b² જે છે એની કિંમત વધારે છે. તો રફ આકૃતિ જો આપણે દોરીએ તો કંઈક આ પ્રમાણે મળે આપણને. y અક્ષની બંને બાજુનો આલેખ જે છે એ સરખો. બરાબર છે. અક્ષો સાથેના છેદ બિંદુ લખીએ તો અહીંયાથી આપણે લખી શકીએ કે આ જે બિંદુ છે એ હશે 2 0, આ જે બિંદુ છે આ હશે 0 3. પહેલા ચરણનું જ કામ છે એટલે બાકીના કોઈ બિંદુઓ આપણે દર્શાવતા નથી. આને આપણે લઈ લઈએ પહેલા ચરણમાં જ છે એટલે x અને y ધન છે એટલે માનાંક દૂર કરી શકાશે. x/2 + y/3 = 1. અક્ષો સાથેના છેદ બિંદુ શોધીએ તો આના છેદ બિંદુ મળે. બરાબર છે. y ની જગ્યાએ 0 મૂકીએ તો x2 મળશે, x ની જગ્યાએ 0 મૂકીએ તો y3 મળશે. બરાબર છે. એટલે એ રેખા જો આપણે દોરીએ તો રફલી પહેલા ચરણ માટે જ દોરીએ છીએ. બરાબર છે. ખાલી આ બાજુ ખેંચેલી છે પણ હકીકતે નહીં તો ચાલો ને અહીંયા સુધી જ રાખીએ. હવે શું કીધેલું છે? આની બહારના ભાગમાં અને ઉપવલયની અંદરના ભાગમાં એટલે કે આ માંગેલ પ્રદેશ થશે. બરાબર છે. અને આવો ચારેય ચરણમાં મળશે. બરાબર છે. આપણે તો ખાલી પહેલા ચરણમાં જ ઘેરાયેલ પ્રદેશ શોધીએ છીએ. ચાલો, તો આ જે રેખા છે x = 0, આ બાજુ લઈએ તો રેખા મળશે આપણને x = 2. આકૃતિ જે છે ને રફ છે. બરાબર છે. જોકે અહીંયા લિમિટ લેવાની જરૂર પડશે નહીં. બરાબર છે. આપણે જોવા બેસીએ ફોર એક્ઝામ્પલ આ છે બિંદુ A, આ છે બિંદુ O, આ છે બિંદુ B. તો માંગેલ ક્ષેત્રફળ પહેલા તો A1 જે છે એટલું જ આપણે શોધીએ, પછી માંગેલ ક્ષેત્રફળ તરફ જઈએ. પ્રથમ ચરણમાં આ માત્ર આપણી સમજણ માટે, બાકી તો મૌખિક ગણતરીથી ડાયરેક્ટ જ લખી શકાય. બરાબર છે. તમે જ્યારે નોટ્સ રિફર કરો પ્રથમ ચરણમાં
વક્ર વડે આવૃત પ્રદેશ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો આપણને ખબર છે કે આ કેટલું થશે, પાય AB જેટલું. આ કેટલું થશે, 1/2 પાયો ગુણ્યા વેધ જેટલું. તો અહીંયા કંઈ અલગથી કોઈ વસ્તુ કરવી પડશે નહીં. લિમિટ લઈને દાખલો થઈ શકે કે 0 થી 2 માં વક્ર વડે આવૃત પ્રદેશ માઇનસ રેખા વડે આવૃત પ્રદેશ. પણ એટલું કોમ્પ્લિકેટેડ વેમાં શું કરવું, આટલું સહેલાઈથી થઈ જતું હોય તો બરાબર છે. આ સૂત્ર આપણને ખબર છે, યાદ રાખીશું. A અને B જે છે અનુક્રમે 2 અને 3 જેટલા, એટલે આ ક્ષેત્રફળ થશે 6 પાય માઇનસ 1/2. પાયો જે છે 2 એકમ, વેધ જે છે 3 એકમ, તો આ થઈ જશે 6 પાય માઇનસ 3. બરાબર છે. તો કુલ ક્ષેત્રફળ લખવા બેસીએ તો એ થઈ જશે 4 ગુણાકારમાં 6 પાય માઇનસ 3. એક ભૂલ આપણે કરેલી છે કે આમે ટોટલ લઈ લીધેલું છે, બરાબર છે. જ્યારે આપણે અહીંયા ખાલી અને ખાલી પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશ જ લેવાનો છે, એટલે છેદમાં 4 આવશે. બરાબર છે. 6 પાય બાય 4 માઇનસ 3 આ કુલ ક્ષેત્રફળ, સોરી, પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ. તો 4 વડે ગુણી દઈએ એટલે એ થઈ જશે 6 પાય માઇનસ 12. 6 કોમન લઈ લઈએ તો કૌંસમાં બાકી રહેશે પાય માઇનસ 2, એટલે કે ઓપ્શન સી. બીજી બધી ગણતરી બરાબર જ છે, આ કુલ ભૂલથી લેવાઈ ગયેલું હતું. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. આ પ્રદેશ આપેલો છે. જો રેખા y બરાબર આલ્ફા એ આ પ્રદેશને 2 સરખા ભાગમાં વિભાજિત કરે, બરાબર છે. આનું ગુજરાતી એવું થાય. આમ તો ઈઝી છે, ખ્યાલ આવી જાય એવું છે, બહુ કંઈ એટલું ડિફિકલ્ટ નથી. બરાબર છે. આ જે પ્રદેશ છે એનું y બરાબર આલ્ફા રેખા ડિવાઇડ્સ ધ એરિયા ઓફ રિજિયન R ઇન્ટુ 2 ઇક્વલ પાર્ટ્સ, એટલે કે 2 સરખા ભાગમાં વિભાજન કરે છે. તો આમાંથી કઈ શરતનું પાલન થશે? તો સૌથી પહેલા અહીંયા છેદ બિંદુની ચર્ચા કરીએ. x² = 2x મૌખિક ગણતરીથી જ મળી જાય છે. એક છેદ બિંદુ x બરાબર 0 અને બીજું x બરાબર 2. તો x² = y અને x² = 2x એ 0 0 અને x2 મૂકીએ ત્યારે y જે છે એ મળશે 4. બરાબર છે. ચાલો આકૃતિ દોરી કાઢીએ. x² = y, y અક્ષ પ્રત્યે સમમિત હોય એવો પરવલય. બરાબર છે. x² = 2x નો આલેખ પછી જોઈએ. x² = 2x જે છે એ પણ છે તો પરવલય જ, પણ થોડો ત્રાંસો હશે. બરાબર છે. વાત કરીએ આપણે x² = 2x ની. બધા જ પદ એક તરફ લઈ લઈએ તો x² - 2x = 0, એટલે કે આ થઈ જશે x * x - 2 = 0. બરાબર છે. તો સૌથી પહેલા તો સોરી, x² = 2x નથી, પણ y = 2x છે. બરાબર છે. આ એક વક્ર થશે અને આ એક વક્ર થશે. બરાબર છે. ચાલો y = 2x તો રેખા છે, એટલે એ તો બે છેદ બિંદુની મદદથી સહેલાઈથી મળી જશે. બરાબર છે. એક ઉગમ બિંદુ છે છેદ બિંદુ,
અને 1 2 4. હવે ખાલી કઈ દિશામાં જવાનું છે એટલું જ ખાલી નક્કી કરવાનું રહ્યું. આ છે બિંદુ 2 4, અહીંયા છે 0 0. ચાલો તો આની દિશામાં આગળ વધીએ તો અહીંયા બિંદુ 0 4 હશે. બરાબર છે. 0,4 અહીંયા મૂકીએ છીએ. બરાબર છે. બરાબર કયો વક્ર કયો છે એ બી લખી દઈએ તો આ છે x² = y અને આ છે y = 2x. x² ≤ y એમાં 0 4 મૂકીએ છીએ તો સમાધાન થાય છે, એટલે કે પરવલય જે છે એની અંદરનો ભાગ. બરાબર છે. 0 4 તરફનો ભાગ 0 4 સમાધાન કરે છે એટલે અંદર તરફનો પ્રદેશ. અને અહીંયા મૂકીએ 0 અને x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 4 તો સમાધાન નથી થતું, એટલે ત્યાંથી બિંદુ કરતા વિરુદ્ધ દિશામાં. તો અલ્ટિમેટલી આ જે બંધ આકૃતિ રચાઈ આ ક્ષેત્રફળ શોધવાનું થાય. બરાબર છે. ચાલો તો સહેલાઈથી શોધી શકાશે. અચ્છા ઓકે, આપણને આ ક્ષેત્રફળ શોધવાનું નથી કીધું, આપણને કીધેલું છે કે આ જે કંઈ પણ પ્રદેશ છે બરાબર છે એનું y બરાબર આલ્ફા રેખા બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો હવે જોઈએ તો y જે છે 0 થી 4 ની વચ્ચે હશે તો અને તો જ બે સરખા ભાગની અંદર વિભાજન કરશે. બરાબર છે. તો સમહાવ ક્યાંક આ રીતની રેખા હશે, થોડી ઉપર નીચે હોઈ શકે, આપણને એક્ઝેક્ટ ખબર નથી. બરાબર છે. આ છે y બરાબર 0 રેખા, આ છે y બરાબર આલ્ફા અને આ છે y = 4. તો હવે શું કીધેલું છે? 0 થી 4 માં અવૃત પ્રદેશ એટલે કે કુલ પ્રદેશ જે છે એ 0 થી આલ્ફા અને એના કરતા ડબલ હશે. આ બે સરખા ભાગ કરે છે એનો અર્થ શું થયો? આના કરતા કુલ પ્રદેશ બમણો હશે. બરાબર છે. ચાલો તો આપણે લખી શકીએ કે y = 0 થી y = 4 માં આવૃત પ્રદેશ. y ની લિમિટ લેવી પડશે કારણ કે આ y બરાબર આલ્ફા આપેલા છે. y ની લિમિટ લઈએ છીએ એટલે કરતા x ને બનાવવા પડે. x વક્ર માઇનસ x રેખા, આ થયું કુલ ક્ષેત્રફળ 0 થી 4 માં. એ 0 થી આલ્ફામાં જે પ્રદેશ છે એના કરતા ડબલ હશે. બરાબર છે. અને અહીંયા બી વસ્તુ તો એની જ, x વક્ર માઇનસ x રેખા. જો આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બંને જગ્યાએ 0 વાળી લિમિટ આવે. બરાબર છે. આમ તો 0 થી આલ્ફા અને આલ્ફા થી 4 એ બંનેને સરખાવી દો તો પણ ચાલે, કે 0 થી આલ્ફામાં જેટલું સંકલન મળે છે એટલું જ આલ્ફા થી 4 માં મળે છે. અને દેખીતી રીતે જ પહેલું ચરણ છે એટલે કે માનાંક લેવાની પણ જરૂર નથી. બરાબર છે. પણ આપણે લિમિટ 0 વાળી લેવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી આપણું કામ થોડુંક સહેલું થાય. બાકી 0 થી આલ્ફા બરાબર આલ્ફા થી 4 એ રીતે પણ લખી શકાય. બરાબર છે. ચાલો અહીંયા સંકલન કરીએ તો 0 to 4 વક્રમાંથી x ને કરતા બનાવીએ તો એ થઈ જશે √y માઇનસ રેખામાંથી x ને કરતા બનાવીએ તો y/2. 0 to આલ્ફા, અહીંયા બી પદ તો એના એ જ. √y છે, સંકલન કરીએ તો y^3/2 માઇનસ y નું સંકલન કરીએ તો y²/2 છેદમાં 2 ઓલરેડી છે એટલે 4. લિમિટ છે અહીંયા 0 થી 4 = 2
y રેસ ટુ 3/2 છેદમાં 3/2 માઇનસ y²/4 અહીંયા જે લિમિટ છે 0 થી આલ્ફા છેદનો છેદ અંશમાં જશે એટલે 2/3 4 નો ઘન 64 એનું વર્ગમૂળ લઈએ તો 8 4 નો વર્ગ 16 છેદમાં 4 એટલે કે 4 0 માટે પદ 0 જ થવાના છે 2 છેદનો છેદ અંશમાં જશે એટલે 2/3 આલ્ફા રેસ ટુ 3/2 માઇનસ α²/4 0 મૂકીએ છીએ તો એ સમયે 0 0 જ મળશે ચાલો તો અહીંયા સાદુરૂપ આપીએ તો 16 ના છેદમાં 3 માઇનસ 4 એટલે આ થઈ જશે 4/3 બરાબર છે 16 માઇનસ 12 છેદમાં 3 એટલે કે 4 ના છેદમાં 3 2 એઝ ઇટ ઇઝ આ બાજુ લખીએ અથવા તો 2 જે છે એને અંદર ગુણી દઈએ તો 4/3 alpha raised to 3/2 minus α²/2 હવે ઓપ્શન્સ તરફ જરા નજર કરીએ તો એક વ્યવસ્થિત સમીકરણ છે એટલે કે લસા લેવાનો થશે બરાબર છે ચલો લસા આપણે લઈએ તો થાય છે 6 તો દરેક પદને 6 વડે જો આપણે ગુણી દઈએ તો 8 બરાબર 8 alpha raised to 3/2 minus 3 α². અચ્છા આ બે પદ જે છે એને આ બાજુ લઈ લઈએ તો 3 α² -8 alpha raised to 3/2 plus 8 equals to 0 ગોઠવાઈ જાય છે ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ થશે બરાબર છે ચાલો એનાથી આગળ વધીએ સારો કહી શકાય એવો દાખલો જરૂર જણાય 2 વખત લખજો બરાબર છે હવે અહીંયા મહત્તમ પૂર્ણાંક વિધેય આપેલું છે બરાબર છે ચાલો તો આપણે લઈએ છીએ કે y જે છે એ છે x - 1 ઇન્ટુ મહત્તમ પૂર્ણાંક વિધેયમાં x હવે x આપણે લેવાના છે 0 થી 2 માં તો જ્યારે 0 થી 1 સુધીની કિંમત લઈએ છીએ એ સમયે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં x જે છે એ થઈ જશે 0 તો એ સમયે આ આખું મૂલ્ય જે છે 0 1 થી લઈ અને 2 સુધીની કિંમત લઈએ તો એ સમયે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં x જે છે એની કિંમત થાય 1 જેટલી બરાબર છે તો એ સંજોગોમાં આ મળશે આપણને x - 1 જેટલા અને 2 લઈએ છીએ 2 થી આગળ તો જવાનું નથી તો એ વખતે મહત્તમ પૂર્ણાંક વિધેય જે છે એની કિંમત 2 જેટલી થાય અને x = 2 જ લેવાના છે એટલે આમાં x = 2 મૂકી શકાશે 2 - 1 એટલે કે 1 1 × 2 એટલે એ સમયે કિંમત થશે 2 જેટલી બરાબર છે તો 0 થી 2 માં આલેખ જોઈએ છે એટલે કે પહેલા ચરણનો જ આલેખ જોઈએ છે 0 થી શરૂ કરી અને 1 સુધી આપણો આલેખ જે છે એ કન્ટિન્યુઅસલી 0 રહે છે જ્યારે 1 મૂકીએ છીએ ત્યારે પણ 0 જ છે એટલે કે 0 થી 1 સુધી કન્ટિન્યુઅસલી એ 0 રહે છે પછી 1 થી 2 ની અંદર 1 મૂકીએ છીએ તો 0 પછી 1.1 મૂકીશું તો 0.1 0.2 એમ આગળ વધતા વધતા જ્યારે x = 2 લઈએ છીએ ત્યારે એ કિંમત અહીંયા 1 જેટલી મળે છે અને અહીંયા 2 જેટલી મળે છે એટલે આમ વધશે પછી અહીંયા જશે બરાબર છે ચાલો કંઈક આલેખ આવો મળે આપણને બરાબર છે હવે બીજો વક્ર જે છે એ આપણે જો લઈએ અહીંયા છે 0 અહીંયા છે 1 અને અહીંયા છે 2
બીજો વક્ર જો ધ્યાનથી જોઈએ, વર્ગમૂળ આવે છે, વસ્તુ ધ્યાનમાં આવી જોઈએ. એટલે કે વર્ગ લઈ લઈએ તો આ થઈ જશે y² = 4x. પણ વર્ગમૂળ છે એટલે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આ અર્ધ પરવલય દર્શાવે. બરાબર છે. x0 લઈશું તો 0 એટલે એક છેદબિંદુ મળી ગયું. x1 લઈશું તો y² = 4 એટલે કે y જે છે એ મળે 2 જેટલા. બરાબર છે. પછી x જો 2 જેટલા લઈએ છીએ તો y√2 જેટલા થાય. બરાબર છે. ચાલો તો છેદબિંદુ આમાં શોધવા બેસીએ તો એક આ છેદબિંદુ મળે છે તો નક્કી છે. પછી આ બાજુ 2 સમાધાન નહીં કરે. બરાબર છે. કિંમત થોડીક વધી જાય છે. ચાલો જોઈ લઈએ. એટલે x0 છે ત્યારે y0, x1 લઈએ છીએ ત્યારે y જે છે 2 જેટલા. પછી 2 મૂકીએ છીએ ત્યારે કિંમત વધે એટલે કે રફ આકૃતિ જો આપણે દોરીએ તો કંઈક અંશે આવી મળે. બરાબર છે. આ બાજુ બી આલેખ હોય જ, પણ અર્ધ પરવલય છે એટલે આપણે દોરતા નથી. બરાબર છે. લિમિટ આપણે લેવાની છે x = 0 થી લઈ અને x = 2 સુધીની. પછી અંદરનો પ્રદેશ કે બહારનો પ્રદેશ કે એનો વિચાર કરીએ. બરાબર છે. તો આ જે છે આ આલેખ છે y = 2√x. આ છે x = 2 રેખા. આ છે x = 0. અહીંયા તો કન્ટિન્યુઅસલી 0 જ છે. આટલો ભાગ જે છે આ દર્શાવે છે રેખા y = x-1. x જ્યારે 1 લઈએ છીએ ત્યારે y 0. બરાબર છે. અને આ જે બિંદુ છે આ હશે 2, 1. લિમિટ લેવાની ખ્યાલ આવે એટલા માટે. બરાબર છે. ચાલો તો આ દિશામાં આગળ વધતા આપણને 3, 0 બિંદુ મળે. બરાબર છે. ચાલો 3, 0 જો આપણે અહીંયા મૂકીએ છીએ, x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 0, સમાધાન થાય છે એટલે કે અંદરનો ભાગ થશે. બરાબર છે. ચાલો એટલે એ જો ભાગની વાત કરીએ તો આખો પ્રદેશ થયો. બરાબર છે. હવે આપણે ખાલી વિચાર એટલો કરવાનો રહ્યો કે આ અસમતા માટે આ ભાગ લેવાનો થશે કે આ ભાગ. જો આ ભાગ લેવાનો થાય તો આપણે ખાલી આટલું જ ક્ષેત્રફળ શોધવાનું થાય. અને જો આ ભાગ શોધવાનો થશે તો ખાલી આ જ ક્ષેત્રફળ શોધવાનું થશે. તો એના માટે જો આપણે વિચાર કરીએ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે બિંદુ મૂકીએ છીએ 0,2. બરાબર છે. x ની જગ્યાએ 0 મૂકીએ છીએ અને y ની જગ્યાએ 2 મૂકીએ છીએ તો સમાધાન થશે. એટલે કે આનાથી આ તરફનો પ્રદેશ, દરેક માટે જોઈએ તો આ તરફનો પ્રદેશ આપણે લઈએ તો અલ્ટિમેટલી આ ક્ષેત્રફળ માંગેલ ક્ષેત્રફળ થાય. બરાબર છે. જરૂર જણાય તો આટલો દાખલો જે આપણે ગણ્યો એ જરા ફરીથી એક વખત વિડીયો જોજો. બરાબર છે.
તો આ તો સહેલાઈથી શોધી શકાશે. x બરાબર 0 થી x બરાબર 2 માં વક્ર વડે આવૃત પ્રદેશ છે એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે. આલેખ જે છે એ સતત નથી, પણ એનાથી આપણને કોઈ ફરક પણ પડતો નથી. બરાબર છે. તો માંગેલ પ્રદેશ જે છે એ જો લખવા બેસીએ આપણે તો એ થશે x is equals to 0 થી x is equals to 2. એમાં વક્ર વડે આવૃત પ્રદેશ જે છે તે માઇનસ, આને તો આપણે મૌખિક ગણતરીથી જ લખી દઈશું, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. બરાબર છે. આ જે બિંદુ છે એના યામ છે 1 0, આ જે છે એના યામ છે 2 0. ચાલો, તો 0 થી 2 અહીંયાથી વક્રને કરતા બનાવીને જ આપેલા છે 2√x 1/2 ગુણાકારમાં પાયો. પાયો જે છે એ બી એની લંબાઈ 1 એકમ જેટલી, વેધ એની લંબાઈ પણ 1 એકમ જેટલી, બે અચળ એઝ ઇટ ઇઝ x રેઝ ટુ 3/2 છેદમાં 3/2, લિમિટ જે છે 0 થી 2 માઇનસ આ થઈ જશે 1/2, છેદનો છેદ અંશમાં 4/3 ઇન્ટુ 2 મૂકીએ છીએ તો 2√3/2, 0 મૂકીએ છીએ તો 0 લખતો નથી, ડાયરેક્ટ જ આપણે -1/2 લખી દઈએ. ઓપ્શન તરફ નજર કરીએ. બરાબર છે. તો 4/3 પછી અહીંયા √2 છે, 4/3 પછી √2 છે, એટલે 2 નો ઘન 8, 8 નું વર્ગમૂળ લઈએ તો 2√2, એટલે કે 4/3. 4/3 વાળામાં કેવું છે કે ઓપ્શન સેટ નથી થતો. અહીંયા જો રેઝ ટુ 3/2 હોત તો આપણે એ ઓપ્શન સિલેક્ટ કરી લીધો હોત. તો હવે 8/3 વાળો ઓપ્શન ગોઠવવા બેસીએ તો આ થઈ જશે 2√2, એટલે કે 8/3 વર્ગમૂળમાં 2 -1/2. ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ થશે. સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ. પ્રશ્ન જરા ખાસ સમજજો. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણને કીધેલું છે કે આપણે કયો એરિયા શોધવાનો છે. Area of the region enclosed by circle x square plus y square is equals to 2. x square plus y square is equals to 2 દ્વારા આવૃત પ્રદેશ કેવો? Which is not common to the region bounded by y square is equals to x and y is equals to x. આમના દ્વારા આવૃત પ્રદેશ સિવાયનો વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ. સાદા શબ્દોમાં કહીએ તો અહીંયા શું શોધવાનું છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ y square is equals to x અને y is equals to x વડે આવૃત પ્રદેશ. પ્રશ્ન જરા ફરીથી સમજીએ. x square plus y square is equals to 2 દ્વારા આવૃત પ્રદેશ which is not common, એટલે કે આમની સાથે કોમન નથી. બરાબર છે. કોની સાથે? રિજિયન બાઉન્ડેડ બાય, એટલે કે ઘેરાયેલ પ્રદેશ. કોના દ્વારા? પરવલય y square is equals to x અને રેખા y બરાબર x દ્વારા આવૃત પ્રદેશ. એક વખત આકૃતિ દોરી અને કન્ફર્મ કરી લઈએ. કદાચ કંઈ છેદ બિંદુ એ રીતના મળતા હોય કે કંઈ ઉપર નીચે વધારાનું લેવાનું બાદ કરવાનું થતું હોય તો વસ્તુ અલગ છે. બરાબર છે. બાકી મોસ્ટલી આ જ માંગેલ ક્ષેત્રફળ થશે. બરાબર છે. ચાલો, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 જે છે એની જો આપણે વાત કરતા હોઈએ
તો ઉગમ બિંદુ કેન્દ્ર અને √2 ત્રિજ્યા ધરાવતું વર્તુળ થાય. બરાબર છે. ચાલો હવે આપણે સૌથી પહેલા તો આ બંનેનું છેદ બિંદુ શોધી કાઢીએ. બરાબર છે. છેદ બિંદુઓ અગત્યના, તો જ આપણને આગળનું મળશે. ઇન્ટરનલી છેદ બિંદુઓ શોધવા પડશે. ચાલો તો x² + y² = 2 અને y² = x ના છેદ બિંદુ માટે એક પહેલા ચરણમાં અને એક ચોથા ચરણમાં મળશે. x અહીંયા મૂકી દઈએ તો x² + x = 2, એટલે કે x² + x - 2 = 0. અવયવ પાડી દઈએ તો x + 2 x - 1. ચાલો તો x જે છે એ થશે -2 અને x જે છે એ થશે 1. તો આ સંજોગોમાં y જે છે જો આપણે લખવા બેસીએ y² = -2, એટલે કે આ વસ્તુ તો શક્ય છે જ નહીં. x બરાબર -2 શક્ય નથી. x = 1 લઈએ છીએ તો y² = 1, એટલે કે y જે છે એ થશે ±1. એટલે અહીંયાથી આપણને બે છેદ બિંદુ મળ્યા, 1 1 અને 1 - 1. બરાબર છે. એનો જો આપણે આલેખ દોરીએ y² = x, આપણે જાણીએ છીએ કે ધન x અક્ષ પ્રત્યે સમમિત હોય એવો પરવલય થાય. ચાલો એક છેદ બિંદુ, સોરી, આ તો અક્ષો સાથેનું છેદ બિંદુ છે. આ જે બિંદુ છે 1 1, આ બાજુનું બિંદુ છે 1 - 1. y = x નો આલેખ દોરીએ તો 0 0 અને 1 1 માંથી પસાર થશે. રેખા દોરી લઈએ પછી પરવલય દોરીએ. આ જે છેદ બિંદુ છે 1 1 હશે. બરાબર છે. હવે આપણે પરવલય લઈએ, એ બી 1 1 ને અહીંયા આ બાજુ 1 - 1 માંથી પસાર થતો હશે. આકૃતિ રફ છે. બરાબર છે. વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ કે જે આમના દ્વારા આવૃત પ્રદેશ ન હોય, એટલે કે માંગેલ ક્ષેત્રફળ જે છે આ સિવાયનો પ્રદેશ થયો. બરાબર છે. તો એ જો આપણે લઈએ તો ખાલી આપણે આટલું જ હાલ ફિલહાલ હાઇલાઇટ કરીએ. વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે આ ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. બરાબર છે. પછી x = 0,
બાજુ લઈ લઈએ x ઇઝ ઇક્વલ્સ ટુ 1, બરાબર છે. આ જ માંગેલ ક્ષેત્રફળ થશે, બરાબર છે. લખવા બેસવીએ તો માંગેલ ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે પાઈ આર સ્ક્વેર જેટલું, માઇનસ આ જો ક્ષેત્રફળ શોધવા બેસીએ તો x ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી x ઇઝ ઇક્વલ્સ ટુ 1, પછી ઉપર તરફ આલેખ જે છે વક્રનો, તો y વક્ર માઇનસ y રેખા, અથવા આ ત્રિકોણનું ડાયરેક્ટ બાદ કરી દો તો બી ચાલે, બરાબર છે. ચલો આર સ્ક્વેર જે છે 2 જેટલા, એટલે આ થશે 2 પાઈ માઇનસ 0 થી 1, વક્રમાંથી y ને કરતા બનાવીએ તો રૂટ x, રેખામાંથી કરતા બનાવીએ તો x. બસ ખાલી આનું સાદુરૂપ આપવાનું રહ્યું. સાદુરૂપ આપતા આ પ્રકારનું પદ મળતું હોવું જોઈએ, બરાબર છે. આ તો ડેફિનેટલી નહીં હોય, કારણ કે આગળ 4 પાઈ આવે છે, પછી અહીંયા પણ 4 પાઈ આવે છે, એટલે એ પણ ડેફિનેટલી નહીં હોય. આ બંનેમાં 2 પાઈ આવે છે, આ જે છે એ 1/6 એવું મળતું હોવું જોઈએ. લસા લીધેલો છે, બીજું કંઈ કરેલું નથી, બરાબર છે. ચાલો તો આ પણ સારો કહી શકાય એવો દાખલો, રકમ ખાલી ખ્યાલ આવવો જોઈએ કે શું પૂછેલું છે, બરાબર છે. આ વૃત્ત પ્રદેશ આપણે શોધવાનો છે. ચાલો તો 4x² ઇઝ ઇક્વલ્સ ટુ 8x પ્લસ 12 લઈ લઈએ. સૌથી પહેલું છેદ બિંદુ શોધી કાઢીએ, બરાબર છે. સીધા સરખાવી જ દઉં છું, બરાબર છે. એક પરવલય છે અને એક રેખા છે. છેદ બિંદુ માટે 4x² બરાબર 8x વત્તા 12, 4 દરેકે દરેકમાંથી કોમન કેન્સલ કરી દઈએ તો x² ઇઝ ઇક્વલ્સ ટુ 2x પ્લસ 3. ચાલો તો x² માઇનસ 2x માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0. તો હવે આવું પાડીએ તો x માઇનસ 3 x પ્લસ 1, બરાબર છે. તો x જે છે થશે 3 જેટલા, ઓર x જે છે થશે -1 જેટલા. 3 મૂકીએ તો 9, 6 ને 3 9, -1 મૂકીએ તો 1, 3 - 2 1. x3 લઈએ છીએ તો એ સંજોગોની અંદર y જે છે આની અંદર મૂકીએ તો, અથવા અહીંયા જ મૂકી દઈએ, 9 9 ગુણ્યા 4 એટલે કે 36, અને -1 એટલે એ સંજોગોમાં y જે છે એ થઈ જશે 4. તો 4x² ઇઝ ઇક્વલ્સ ટુ y ની જો વાત કરીએ તો ધન y અક્ષ પ્રત્યે સમમિત હોય એવો વક્ર મળે છે, બરાબર છે. પછી રેખા દોરીએ છીએ તો પહેલું છેદ બિંદુ જે છે -1 4, એટલે અહીંયા ક્યાંક હશે, બરાબર છે. x આમ -1 જેટલો અને y આમ 4 જેટલો. પછી x 3 થાય છે ત્યારે y 36 થાય છે, એટલે કે આલેખ કંઈક અંશે આ પ્રકારે હશે, આકૃતિ રફ, બરાબર છે. ચાલો આ છે y ઇઝ ઇક્વલ્સ ટુ 4x² નો આલેખ, અને આ જે છે y ઇઝ ઇક્વલ્સ ટુ 8x પ્લસ 12 નો આલેખ. આ છેદ બિંદુની જો વાત કરીએ આપણે તો આ છે -1 4, અને આ તરફ જે છેદ બિંદુ છે એની વાત કરીએ તો આ છે 3,36. આ જો બિંદુ છે એની વાત કરીએ તો x ની જગ્યાએ 0 મૂકીએ એટલે આ થઈ જશે 0,12. ચલો 0,12 આપણે અહીંયા મૂકીએ છીએ,
બરાબર છે. એક્સ ની જગ્યાએ 0 અને વાય ની જગ્યાએ 12 સમાધાન કરે છે, એટલે પરવલયની અંદરનો ભાગ. અને ઉગમ બિંદુ મૂકીએ જો અહીંયા 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12 સાચું. રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ, એટલે બંનેનો છેદગણ લઈએ તો આ બંને વડે જે બંધ આકૃતિ રચાય, બરાબર છે, આ જ માંગેલ પ્રદેશ થાય. બરાબર છે. તો એક્સની લિમિટની મદદથી ખૂબ સરળતાથી ગણી શકાય. આ છે x ઇઝ ઇક્વલ્સ ટુ -1. આ તરફ જઈએ તો એ છે x ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો માંગેલ પ્રદેશ જે છે એ લઈએ તો x બરાબર -1 થી x બરાબર 3 માં ઉપર તરફ છે આ લેખ રેખાનો, તો રેખા માઇનસ વક્ર. એક્સ અક્ષની એક જ તરફ છે એટલે ભાગ જુદા પાડવા પડશે નહીં. -1 થી 3 રેખામાંથી y ને કરતા બનાવીએ તો 8x + 12 માઇનસ વક્રમાંથી y ને કરતા બનાવીએ તો એ થઈ જશે 4x². બસ ખાલી સંકલન કરી અને સાદુરૂપ આપવાનું બાકી રહ્યું. બરાબર છે. સાદુરૂપ આપતા 128/3 મળતા હોવા જોઈએ. બરાબર છે. એનાથી આગળ વધીએ. y ઇઝ ઇક્વલ્સ ટુ x² - 1 અને y ઇઝ ઇક્વલ્સ ટુ 1 - x². આ એક દાખલો હોમવર્કમાં આપું છું. બરાબર છે. આવો દાખલો ગુજરાત બોર્ડમાં કદાચ ક્યાંક જોયેલો પણ છે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. એટલે રકમમાં નાનો મોટો ફેરફાર હોઈ શકે. x² - 4 અને 4 - x², અથવા તો આ જ દાખલો ગુજરાત બોર્ડમાં ક્યાંક જોયેલો છે. બરાબર છે. તો 2020ની અંદર જે કંઈ પણ પેપર મારી પાસે હતા એમાંથી જેટલા દાખલાઓ હાલના તબક્કે કરાવી શકાય એવા છે. અમુક દાખલાઓ છે કે જે પૂછાયેલા છે, પણ એમાં જે સૂત્રનો ઉપયોગ આવે છે એ પ્રકરણ 6 વિકલિતના ઉપયોગનો, એટલે એ હાલ ઇન્ક્લુડ નથી કરેલા. બરાબર છે. ચાલો, તો એક દાખલો ખાલી હોમવર્કમાં આપું છું. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.